કોર્પોરેશનમાં જંગલેશ્વર ડિમોલેશનમાં 27 લાખનું ખાણીપીણીનું બિલ અને ત્યારબાદ 12.5 લાખનું મિનરલ વોટરનું બિલ. આ ઘટનાને કઈ રીતે જુઓ છો? છેલ્લા 2 દિવસ ત્યાં સમાચાર માધ્યમો દ્વારા, મીડિયા દ્વારા આ પ્રશ્ન ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડિમોલેશન થયું ત્યારે ત્યાં હું સતત 3 દિવસ હાજર હતો. જે કાંઈ બિલ મૂકવામાં આવેલ છે તે બિલ માનવીય રીતે જોતા કે જ્યારે સ્થાનિક પ્રજા પોતાનો આશિયાનો તૂટી રહી હોવાથી દુઃખ અનુભવતી હતી, ચીસો, રાડો, ચીચિયારી પાડી રહી હતી, રોઈ રહી હતી, એવા સંજોગોની અંદર કાજુ કતરી જેવી મીઠાઈઓ, ખજૂર રોલ, સમોસા, આની મેજબાની શું યોગ્ય હતી? આ થવું જોઈએ? આ તદ્દન અમાનવીય હતું. એટલે શાસકોને, અધિકારીઓને જરાય માનવતા ન હોવાનું આ પુરવાર થાય છે. મિનરલ વોટરનું બિલ 12.5 લાખ. આ મિનરલ વોટરના બિલ વિશે શું કહેશો? ત્યાં સ્થાનિક અનેક સંસ્થાઓ તરફથી મારી પાસે એના વિડીયો પણ ઉપલબ્ધ છે. આપે જોતા હોય તો હું આપીશ. પાણી વિતરણ વ્યવસ્થા, ચા વ્યવસ્થા, ફૂડ વ્યવસ્થા કરેલી હતી. અને કેટલી સંસ્થાઓ હતી. દાખલા તરીકે હું તમને દુઃખ નિવારણ ગુરુ સાહેબ દ્વારા આખું મેટાડો ભરી પાણી અને ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ. અમે સાથે લઈને આવેલ હતા. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિકો દ્વારા રસોડાઓ પણ ચલાવવામાં આવે અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે. તેમજ ભાવનગરની SS ગ્રુપ છે, તેઓએ પણ વ્યવસ્થા કરીને, ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ છે, એ રોજ ફૂડની લારીઓ લઈ અને વિતરણ કરતા હતા. તો આ જે એમાં ભેદભાવ નહોતો, કર્મચારીઓ કે ત્યાંની સ્થાનિક લોકો છે એ તમામને આપ્યા છે. વિડીયો છે આપણી પાસે. તેમ છતાં આવું જબરું જબરજસ્ત બિલ શા માટે? અને એમાંય ખાસ કરીને કહેવાનું છે કે 4,600 જે ફૂડ પેકેટ છે, જેનો 150 રૂપિયા ભાવ ગણ્યો છે, એ સ્થાનિક લોકોને પીરસવામાં આવ્યું. પણ આપ જોઈને તપાસ કરો, ત્યાં એક પણ ફૂડ પેકેટ, પ્રેમવતીનું જે કહેવાય છે, એક પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. તેમ છતાં સ્થાનિકોના નામે કોણ ખાઈ ગયું? 15 રૂપિયાની અડધી ચાના 21 રૂપિયા બિલમાં દર્શાવ્યા છે. આરાધના ટી સ્ટોલ. આને કઈ રીતે જુઓ છો આપ? આ પણ ચાની વ્યવસાય સ્થાનિક તંત્ર અને NGOએ કરેલી હતી. તેમ છતાં આવડા મોટા બિલ એ ચોક્કસ શંકાસ્પદ છે અને આની તપાસ થવી જોઈએ. અને આ જે કોઈ આને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ.